બધા ખેડૂત મિત્રોને જય માતાજી। જો કે આપણે પંપ બગડી ગયો એટલે આપણો રથ લઈને નીકળી જઈએ તાલાળા। આ PMT 768 છે, જે કાર્બેટરમાં કંઈક વાંધો આવી ગયો એટલે તાલાળા જવું પડશે। તો બધા મિત્રો વિડીયો બન્યા રહેજો। જો કે આપણે ગાડી ઉપર તૈયાર થઈ ગયા, હવે ધીરે ધીરે નીકળી જશું આપણે મિત્રો। તો આપણા ડેલામાંથી બહાર નીકળી જઈએ અને ગળું તરફ રસ્તા પર ચડી જઈએ, જે આપણો સમઢિયાળાનો રસ્તો છે મિત્રો। અને આ સાઈડ રસ્તો છે તે ગળું તરફ જાય છે અને આ સાઈડ છે એ તાલાળા ગીર। જો કે આપણે તાલાળા જવાનું છે તો રસ્તા પર ચડી જઈએ આ રીતનું, અને તાલાળા પહોંચી ગયા। જે તમે જોઈ શકો છો મિત્રો, તમને હિરણ નદી પણ આગળ જોવા મળશે, અને આ છે હિરણ નદી તાલાળા ગીરની, જે બહુ ખૂબ જ મોટી છે। આ રીતનું છે, અને જોઈ શકો છો મિત્રો, આપણે જો સડી ગયા ગુંદરણ રોડ ઉપર એ પણ તમને બતાવીશ મિત્રો। જે ગુંદરણ રોડ, કાલે વરસાદનો માહોલ હતો એટલે પાણીના ખાડા પણ ભરાઈ ગયા છે મિત્રો। આ રીતનો ગુંદરણ રોડ ઉપર, સાસણ રોડ ઉપર, અને શ્યામ પંપમાં પૂગી ગયા આપણે। શ્યામ પંપ આ રીતનું છે। તે ભાઈ કે અહીંયા રિપેર નહીં થાય, તમારે બીજા કારીગર છે ત્યાં જવું પડશે। તો આપણે નીકળી ગયા કારીગર સાથે, અને કારીગર તેના ધર્મપત્નીનો ફોન આવી ગયો એટલે વાતચીત કરતા હતા। કાર્બેટર ખોલી નાખ્યું તેનું પણ, ત્યાં તો પાછો ફોન આવી ગયો, ત્યાં આપણે જ્યાં કાર્બેટર ખોલ્યું હતું તેને પણ જોઈ લીધું। આ રીતનો છે, અને પંપ પણ હમો થઈ ગયો, તો આપણે નીકળી ગયા છે ઘર તરફ। તો આ ભાઈને પણ બાય બાય તાતા કરતા અને ઘર તરફ નીકળી ગયા આપણે ધીરે ધીરે। તો બધા મિત્રો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂતની મોજ ચેનલ, જય જવાન જય કિસાન।